ओम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षाय मंगलाय तनोहरि। यज्ञ पति गया। बस શું થયું દોસ્ત? પ્રેમ પૂજા 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 પ્રેમ પૂજા પ્રેમ ના પ્રેમ ના પ્રેમ પ્રેમ કોણ છે આ પ્રેમ? ના કોઈ નહીં કોઈ નહીં. તો પછી અચાનક આમ પ્રેમનું નામ લઈને મીઠી નીંદરમાંથી જાગીને એકદમ આમ પથારીમાં બેઠા કેમ થઈ ગયા? તમારો આ ચિંતા ભર્યો ચહેરો કંઈક બીજું જ બતાવી રહ્યો છે. ના એવું કંઈ નથી. તમે તમે મારી પર હું શક નથી કરી રહ્યો. તમને પ્રેમ વિશે પૂછી રહ્યો છું. શું તમે કોઈની સાથે પ્રેમ કર્યો છે? તમે તમે આવું કેમ પૂછો છો? માણસના લગ્ન જીવનમાં સુહાગરાત એક જ વાર આવે છે અને સુહાગરાતની રાતે સોળે શણગાર સજેલી દુલ્હનના ચહેરા ઉપર જે ખુશી હોય છે ને, તમારા ચહેરા ઉપર એ ખુશી નથી દેખાતી. આ તમારી આંખમાંથી પડતું આંસુ એ જણાવી રહ્યું છે કે તમે કોઈને તમારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરતા હતા. સાચું ને? હું એને મારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરતી હતી. કોણ હતું એ નસીબદાર?
એનું નામ હતું પ્રેમ. હું એને ખૂબ જ પ્રેમ કરતી હતી, પણ માતાજીની સાક્ષીએ આ ઠાકોર તમને કોલ આપે છે કે તમારી સાથે થયેલા અન્યાયના બદલામાં જો હું તમને તમારા પ્રેમી સાથે ના મેળવું તો મારું નામ મિલન ઠાકોર નહીં. આવ પ્રેમી પંખીડા, પડાવીને થાકી ગયો નહીં? મેં તને જવા દીધો હોત જો તું તે દિવસે લગ્ન મંડપમાં ન આવ્યો હોત. હા, હું એ દિવસે લગ્ન મંડપમાં આવ્યો હતો અને ત્યાંથી જતો પણ રહ્યો, પણ તારા ડરથી ડરીને નહીં, મારી પૂજાના પ્રેમના ખાતર. હું જાણું છું કે તે મધુજી ઠાકોરના કુટુંબને ઠગાઈ કરીને પોતાના વશમાં કરી લીધું છે. હા, કરવી પડે ઠગાઈ. આ ભલો રાખે રૂપિયાની સગાઈ, અને રૂપિયાની સામે તારા શરીર અને લોહીની શું કિંમત છે રે? મારે જે નદીમાં તરવું છે એ નદીનો મગર તું છે, ને મગર સાથે નદીમાં રહીને વેર ન કરાય, પણ એ મગરનો ખાત્મો તો જરૂર કરાય. કાકા, તમારું આ રૂપ! અરે હું તો તમને દેવ સમજતો તો, પણ રૂપિયા માટે દાનવ બની ગયા તમે. જવા દો પ્રેમને કાકા. પ્રેમ તો અનંત હોય છે અને નફરત અને લાલચનો ખરાબ અંત હોય છે કાકા. વચન આપ્યું છે આ મિલન ઠાકોરે કે આ બંને પ્રેમીઓનું મિલન કરાવીને રહેશે. મને પૂજાએ બધી જ વાત કરી દીધી હતી, એટલે હું તને શોધવા નીકળ્યો હતો ને નસીબે તું મને મળી ગયો. અને તારા કમનસીબે તું અહીં આવ્યો. મારા માટે તો મધુજી ઠાકોરની મિલકત હડપ કરવાનું તું એક પેદું હતું, અને હવે તારું કામ પૂરું થયું ને સાથે તારું જીવન પણ પૂરું થયું. બતાવી દો બંનેને.
એમને. મિલન, 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 આંખો ખોલો મિલન. મિલન, મિલન. અરે આ શું થઈ ગયું રે? અરે કોણ છે આ કાળા? અરે બેટા, અરે પૂજા, તું મારી વહુ નહીં, મારી દીકરી છો બેટા રે. મારો ભત્રીજો. ભોલાજી આ એ જ વ્યક્તિ છે જેનું મિલન ભાઈનું ખૂન કર્યું છે. શું? નહીં આણે ખૂન કર્યું? હા આ જ વ્યક્તિ. હા. મેં બી લડ્ડુ ખૂન નથી કર્યું પૂજા. પૂજા આ લોકો જુઠ્ઠું બોલે છે, જુઠ્ઠું. મારા પર ખોટો ખોટો આરોપ લગાવે છે. અરે ચાલ રે કપટી, ઢોંગી નહીં તો. મારા ભત્રીજાને મારી એની લાશ નહીં પોતે મૂકવા આવ્યો એટલે કોઈને શંકા ન જાય કે આને કહેવાય ઠગાઈ. બેટા, તું મુંજામાં સતના પારખા થાય છે. તું ચિંતા ના કર, હમણાં જ બધું ખબર પડી જશે. આ સમાચાર મળ્યા ને ત્યારે જ મેં પોલીસને ફોન કરી દીધો તો. હા, હમણાં જ પોલીસ આવતી હશે. આજો, આ આવી પોલીસ. પકડો આને, આ છે ખૂની. હા, અરે આ ભાગી ગયો. હા પકડો ને. શું થયું? સાહેબ ગાડી બગડી લાગી છે. ઓહ શિટ.